કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય, કેટલું રિનોવેશન કરતા હોય, તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા, લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને, સાથે સાથે અધિકારીઓની પર પણ દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા. આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે. આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ 77 જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ 46 જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે. ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ 46 જેટલા જે પત્રકારો છે, કહેવાતા પત્રકારો છે, જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે, તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોની પર પાબંદી લગાવવી જોઈએ, એનું રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડિટેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ. અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાના જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારોની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને, લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખંડની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે. મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે, આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે એ તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે, ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આનો ત્રાસનો ભોગ બનવું પડેલું છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે. પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલાં લેવા માટે પોલીસ તંત્ર, ગુજરાત સરકાર સતર્ક છે.